અને શું આવતું દેખાઈ રહ્યું છે રડાર પર બ્રોકરેજ હાઉસીસના? ગુડ મોર્નિંગ ચાંદની શરૂઆત આપણે શેરથી જ કરશું. તો યુપીએલ તરફથી બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે. જેફરીસના મત આપણે જોઈએ. જેફરીસ તરફથી યુપીએલ માટે બાય રેટિંગ્સ જોવા મળી રહ્યા છે. લક્ષ્યાંક પરંતુ ઘટાડવામાં આવ્યા છે. અહીંયા તેમણે લક્ષ્યાંક 610 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે ક્વાર્ટર 4ના પરિણામ જે છે તે ખૂબ જ મજબૂત રહ્યા છે અને ખોટનું અનુમાન હતું તેની સામે નફો આવતો જોવા મળ્યો છે. પરંતુ ખાસ કરીને $2.65 બિલિયન ચોખ્ખું દેવું જે છે તે પણ અંદાજે છે તે આવતો જોવા મળ્યો છે. એટલે કે યરલી અગર જોવા જઈએ તો વાર્ષિક ધોરણે લગભગ 6% દેવું વધતું જોવા મળ્યું છે અને ઓવરઓલ દેવું 7% વધ્યું છે. ત્યાં તેમનું ખાસ કરીને બ્રાઝિલમાં જે પૂર આવ્યું અને ખાસ કરીને ચાઇનીઝમાં એટલે કે ચીનમાં જે જેનેરિક એક્સપોર્ટ જે છે તેની જે ઇમ્પેક્ટ જે છે તે માર્જિન પર પણ જોવા મળી છે અને તેની અસર જે છે તે કિંમત પર જોવા મળી છે, જેને કારણે કરીને દેવું આપણને ક્યાંક ને ક્યાંક વધતું જોવા મળ્યું છે. તે સાથે જ FY25 માટે 20% ઊંચી કિંમતને કારણે કરીને ઇન્વેન્ટરી જે છે તેની લિક્વિડિટીની પણ એક અસર જોવા મળી શકે છે. ત્યારબાદ યુપીએલ પર મોતીલાલ ઓસવાલનો મત જાણશું. અહીંયા આપણને ન્યુટ્રલ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંક 560 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે ઊંચા રિબેટ્સ અને પ્રાઇઝીસ ને કારણે કરીને ઇન્વેન્ટરી જે છે તેની લિક્વિડેશન્સને કારણે કરીને માર્જિન વધતા જોવા મળ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે ઓપરેટિંગ પરફોર્મન્સ જે છે તે ખૂબ જ અપેક્ષા કરતાં વધુ જોવા મળ્યું છે અને ખાસ કરીને યુરોપ અને ROW સિવાય બીજા દરેક દેશમાં જેમનો બિઝનેસ છે ત્યાં દરેકમાં આવક જે છે તે ઘટતી જોવા મળી છે અને FY25માં રેવન્યુ ગાઈડન્સ જે છે તે 4 થી 8% વચ્ચે રહેવાના તેઓ અંદાજ આપી રહ્યા છે. ત્યારબાદ HDFC લાઈફ પર જેફરીસનો મત જાણશું. એમના તરફથી બાય રેટિંગ જોવા મળ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમણે 750 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે મેનેજમેન્ટને FY25માં માર્જિન સ્થિર રહેવાની સાથે પ્રીમિયમ ખાસ કરીને 15 થી 16% વધવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને 4 થી 5 વર્ષમાં VNB ગ્રોથ જે છે તે માર્જિન જે તે બમણું રહેવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ ABB પર નોમુરાનો મત જાણશું. તેમના તરફથી આપણે ન્યુટ્રલ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંક વધારીને તેમને 7,610 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે કંપનીના પરિણામ જે છે તે ખૂબ જ આઉટ પરફોર્મ જોવા મળ્યા છે. આ કારણસર તેમના તરફથી એક પોઝિટિવ આપણને બ્રોકરેજ રિપોર્ટ આવતા જોવા મળ્યા છે. એપી કેપિટલ તરફથી જેફરીસનો આપણે મત જાણીશું. ત્યાં પણ આપણને બાય રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંક વધારવામાં આવે છે. લક્ષ્યાંક તેમને 255 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે કંપનીનો કન્સો નફો વાર્ષિક ધોરણે લગભગ 33% વધ્યો છે. તે સાથે જ એપી ગ્રોથ જે છે તે નીચા માર્જિન સાથે રીબાઉન્ડ થવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને છેલ્લા બ્રોકરેજ રિપોર્ટ પર નજર કરીએ તો વરુણ બ્રેવરેજીસ માટે મોર્ગન સ્ટેનલી તરફથી ઓવરવેટ રેટિંગ આપવામાં આવ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને 1701 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે Q1ના પરિણામ જે છે તે અનુમાન કરતાં 13% વધુ મજબૂત જોવા મળ્યા છે અને ખાસ કરીને મેનેજમેન્ટને ભારતમાં માંગ વધવાની પણ તેમને અપેક્ષા છે. એટલે આ તરફથી આપણને એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. એટલે ઓવરઓલ ચાંદની ઘણા બધા શેર્સ છે જેમાં જે સારી એવી મુવમેન્ટ આપણને બ્રોકરેજ રિપોર્ટને કારણે કદાચ આવી શકે છે. જી, તો બધા